આજે હું વાલ્મીકી વાસ જે થરાદ નગરમાંથી ધોલો આટિયા સુધીનો જે રસ્તો છે, આ મેન બજારમાં રસ્તો જવાનો છે, એ રસ્તાની તમે હાલત જોઈ શકો છો. આ તમે કચરો જોઈ શકો છો. મારી ભાજપની મહિલા મિત્રો બહેનો, તમે ચીફ ઓફિસર સાહેબનું અને મામલતદાર સાહેબનું સન્માન કરો છો, ખૂબ સારી વાત છે. તમે પણ સન્માન લો છો, એ ખૂબ સારી વાત છે. પણ તમારે ખરેખર સન્માન કરતા પહેલા આ 15 દિવસની જે હાલત છે, 15 દિવસથી અહીંયા પાણી પડ્યું છે, તો તમારે મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને અહીંયા પકડીને લાવવાની જરૂર હતી. અહીંયા ગંદકી સાફ કરાવવાની જરૂર હતી. તમે જોઈ શકો છો ગંદકી કેટલી છે. તમે સન્માન કરો છો અને લો છો, એનાથી અમને કોઈ આપત્તિ નથી. પણ કમસે કમ વાસ્તવિકતા તો જુઓ, તમે હકીકત તો જુઓ. આ લોકોના ઘર તમે જુઓ, આ રસ્તા ઉપર પાણી તમે જુઓ. જો પાણીનો નિકાલ કરાવવાનો હોય, કચરાનો નિકાલ કરાવવાનો હોય, રોડ રસ્તા સાફ કરાવવાનો નિકાલ હોય, એ તો તમે કરતા નથી. તમે સોલ લઈ અને સાહેબોનું સન્માન કરો છો, ખૂબ સારી બાબત છે, ખૂબ કરો. પણ પેલો તમે આ રસ્તા ઉપર પાણીનો નિકાલ કરાવો. આ લોકોની સમસ્યા તમે સાંભળો. પેલા કેટલા દિવસથી આ પાણી પડ્યું છે? અને કચરો અત્યારે આ શેરીની અંદર કચરો 15 દિવસે અત્યારે કાઢો. ગટર બટર કાઢતા નહીં. કેટલા દિવસથી આવીને આવી હાલત છે? 15 દિવસ. તમે જોઈ શકો છો મિત્રો, રાજેશ્વરી કોલેજ છે. તમે આ રસ્તાની હાલત તમે જુઓ. અને સાહેબો અત્યારે સન્માન કરાવવામાં વ્યસ્ત છે. શરમ આવી જોઈએ ચીફ ઓફિસર સાહેબને અને મામલતદાર સાહેબને. સાહેબ બહેનો, તમને એના માટે સન્માન કરવા માટે આવી હતી કે આખા થરાદ નગરની સફાઈ જોરદાર સાહેબો કરાઈ છે. વહીવટી તંત્રે તો હું વહીવટી તંત્રને કહું છું કે તું હજી ઊંઘમાં છે, તું નિંદરમાં છે. જો આજે 15મો દિવસ થઈ ગયો હોય અને જો આ રસ્તાની આવી હાલત હોય અને તમે સન્માન કરાવતા હોય, એનાથી અમને કોઈ વાંધો નથી. સન્માન ખૂબ જ કરાવો. ઘણો સમય પડ્યો છે, પણ પહેલા તમે આ ગંદકી સાફ કરાવો. આ હકીકત જાણો લોકોની અને શરમ કરો.